નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના કૈલાસનગર ખાતે શ્રી ભગવાન સ્વામિનારાયણનો મહિમા વર્ણવતો સત્સંગ કાર્યક્રમ યોજાયો. સ્વામિનારાયણ બાળ મંડળની સાથે સનાતન સંસ્કૃતિને જન જન સુધી પહોંચાડતા મનીષાબેનની ધાર્મિક પ્રવૃત્તિઓ સરાહનીય બની છે. પાટણના કૈલાસનગર ખાતે રહેતા સ્વામિનારાયણ બાળ મંડળ સહિત સનાતન સંસ્કૃતિને લોક સમુદાય સમક્ષ ઉજાગર કરવાનું સ્તુત્ય કાર્ય કરી મનીષાબેન એટલે કે ડોલીબેન પ્રજાપતિના નિવાસસ્થાને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ પ્રસંગના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા વર્ણવતા સત્સંગનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે કૈલાસનગર સોસાયટી સહિત આજુબાજુની ધર્મપ્રેમી મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન સ્વામિનારાયણના ભક્તિ સંગીતના સુરો સાથે સત્સંગનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ સત્સંગીઓને મનીષાબેન અને મીનાબેન દ્વારા પ્રસાદ વિતરણ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ મેળવ્યા હતા. બોલ્યા કે ભગવાન તને તો આ જેટલા પત્તા હતા એટલા વર્ષથી કહેતા હતા ને અત્યારે તાત્કાલિક પ્રગટ થઈ ગયા. તો ભગવાન કેવી શ્રદ્ધા તો જુઓ, કેટલી બધી શ્રદ્ધા છે. એ નાચવા કૂદવા માંડ્યો કે આટલી શ્રદ્ધાથી ભગવાન મને દર્શન દેશે. પતા મળતી હોય છે એમ કે જો આપણી સંપત્તિ શ્રદ્ધાથી ભગવાન गौरं करुणावतारं संसारसारं मुनिन्द्रहारं सदा वसन्तं विद्यारविन्दे भवं